નમસ્કાર. આજે હું તમારી સામે દુહાચંદ ચોપાઈ અને ચપાખરા લઈને આવ્યો છું. તો સૌપ્રથમ હું વિઘ્નહર્તા ગણેશથી શરૂઆત કરું તો ઈ વિઘ્નહર્તા ગણેશ માટે મને એક દુહો યાદ આવે. હે ગૌરી તારા પુત્રને જરે, હે ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર અને દિવસે સમરે વાણિયા, અરે તો રાત્રે સમરે ચોર. હવે જ્યારે હું મારું નામ તમને દુહામાં આપું ત્યારે એ સોરઠ ધરાને આંગણે જરે, એ સોરઠ ધરાને આંગણે અનવોલું ડુંગરી ગોરાળા ઈરુડું ગામ, પણ હું તો કાઠી કુળનો દીકરો, અરે રે જોને પૃથ્વીરાજ મારું નામ. મિત્રો, હું અને તમે આ કઈ ધરતીમાંથી આવ્યા છીએ? એ કઈ ધરતી કે જે ભગવાનને પણ કહી શકતી હોય કે મારા કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડીને તો આવ. તો ઈ કાઠિયાવાડ માટે મને એક દુહો યાદ આવે. એ મારા કાઠિયાવાડમાં કોક દી કરે, એ મારા કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો પડ ભગવાન, પણ તું તો થાને થાને અમારો મોંઘેરો મહેમાન, અરે રે તને સ્વર્ગ બોલાવું શામળા. આપણી સોરઠ ધરાઈ પુણ્ય ભૂમિ છે કે જ્યાં ઘણા વીરો અને શહીદો થયેલા. એ સોરઠ ધરા જગજુની અન જોન ગરવો યગઢ ગિરનાર, પણ હાવજ હાવજડા એ લળપીએ, અરે રે ન્યાના નમણા નર ને નાર. થોડા દિવસો પહેલા આપણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. તો ઈ રામ ભગવાન માટે મને એક ચોપાઈ યાદ આવે. મંગલ ભવન મંગલ હારી, મંગલ ભવન મંગલ હારી, દ્રવહુ દશરથ અચર બિહારી, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. મિત્રો, આપણું ગુજરાત રાજ્ય ભારતમાં આવેલું છે અને આપણા દેશમાં ભગવાનને 3 સરસ મજાની ઋતુઓ આપેલી છે. અને એમાં જ્યારે કાઠિયાવાડમાં અષાઢ મહિનાનું ચોમાસું જામ્યું હોય ત્યારે કેવું હોય? અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ, અષાઢ ઉચારમ મેઘમલહારમ બની બહારમ જલધારમ, દારૂર ડકારમ મયુર પુકારમ તડિકા તારમ નિષ્કારમ, નાલહી સમારમ પ્યાસો પારમ નંદ કુમારમ નિર્ધારી, રાધે પ્યારી મે બલિહારી, ગોકુળ આવો ધીરે ધીરે ગોકુળ આવો, ધીરે ધીરે ગોકુળ આવો ગિરધારી. મિત્રો, મર્દાનગી ભરેલ મર્દો કેવા હો? ઈ મર્દાનગી ભરેલ મર્દોનો મને એક દુહો યાદ આવે. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું સેતાનું ખવરાવીને ખાવાનું, કૃતશૂરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી, વિધવા વરવાનું રણ ચડવાનું, નામ રજાનું કામ નથી નામ રજાનું કામ નથી નામ રજાનું કામ નથી. ભારતનો શૂરવીર કેવો હોય? તો બધાના મુખમાં એક જ નામ આવે કે છત્રપતિ શિવાજી. એ ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મ્યો હતો,
લડા હલ્દી મેદાન માથે આવો નોની ફોજ હામે વડો વડે હાલે સાઈ મુકો નોની ફોજ માથે એક મે કાઈ કોલાડો એટકો બકુના મંડાનો મંડા રાજુ કુટી ફોજ માથે તોય ડરા નાડો ભક્ત આજાવા નામ જારી મિત્રો હવે મને શક્તિદાન સારણની આ રચના યાદ આવે રામને જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે ભરતે એમ કીધું કે મારા ભાઈ વગર હું ગાદીએ ન બેહું અને લક્ષ્મણે એમ કીધું કે હું મારા ભાઈની ભેગો જાઉં ત્યારે શક્તિદાન સારણે આ રચના કરી એ મંગલ ઘડી મે માન થઈ અન મલક હો આવી મળે પાંજરા વાળા હા કળતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં કિયા હા બાગ આના ટૂટા છે આસમાન બચુટા બનામ તાના ટૂટા આસમાન કરે ટૂટા જમતાન સાળા ફાળા તગો વાળા કોલે કાળા વેર જગા પાંડુ વાળા અંગર વાળા રંગ તાળા ફૂલ ઉકળા ઉકળા વાદળાના મોર ભર પડ તળે બંધુ કારે વાગર લકાણી ગાણી પાંજરા કાઢી જાણી જરા કાક ઉડિયા દોલાય ગાણી સંગ મારા ગાણી ઉડિયા બાબા ગાણી મામલા પૂરા કરે માર જોરદાર